શું કરું યાર, જો ને યાર મજા નાખો મારી ઉપર. ગોપાલભાઈ ને પેલા શપથ લેવાના છે અને હજી જો ગોપાલભાઈ મેસેજ કરે શપથ લેવા તો હું 2 કલાક બેસીશ, અધ્યક્ષ શ્રી યારે શપથ લઈ લે અને પછી રાજીનામું દેશી. અહીંયા ગોપાલભાઈ એક ખોટું રાજકારણ કરે કે કોઈ ગૃહમંત્રીને જોડું મારી લાલા તું ઊંચો કર કેમેરો મોટું થાવ બૂમ નીચે રાખો. નથી ભાઈ શ્રી પ્રદીપસિંહને જોડું માર્યું હતું તે પછી અત્યારે ગુજરાતની પ્રજા છે એને ગુમરાહ કરવાની વાત છે. ગુમરાહ કરે, ખોટા વિડિયા મૂકે. એમાં મોરબીમાં થોડી ઘણી તકલીફ છે, હું સ્વીકારું. એ કામ ચાલુ થઈ ગયું છે અને આવતા શનિવારે ખૂબ જ મોટા પાયે ખાતમુહૂર્ત કરવાના છે. પણ અહીંયા એ બોલ્યા એના કાર્યકર્તા કે વિસાવદર જેવું થશે અને ગોપાલભાઈ આવશે. એટલે મેં એનો જવાબ આપ્યો અને ગોપાલભાઈ મને જવાબ આવ્યો ગળદા ઉપર બેહી અને જવાબનું સિદ્ધાંતનો પાકો કે હું આટલા વાગે પહોંચી હજી ગોપાલભાઈ આજ નો આવે, ગોપાલભાઈ આજ નો આવે તો ગમે ત્યારે ગોપાલભાઈ કહેશે ને તો એની સાથે રાજીનામું દેવા આવીશ. ગોપાલભાઈ કહેશે પણ હું બોલ્યો તો કે એના બાપમાં ફેર અમારા બાપમાં આવ્યો. શાંતિભાઈ ગોપાલ ઇન્ટરનેટ માટે શું સંદેશો, કારણ કે હજુ સુધી આવ્યા નથી એટલે મને કહે એટલે હું આવીશ રાજીનામું દેવા. કાંતિભાઈ હવેનું સ્ટેન્ડ શું, કારણ કે એ સમય પૂરો થઈ ગયો. તમે પણ સૌરાષ્ટ્રમાંથી આવો છો. સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારની રાજનીતિ અત્યારે ચાલી રહી છે. વિસાવદર એનું ઉત્તમ ઉદાહરણ છે. પાટીદાર એક છે, પાટીદાર એક છે, કોઈ પાટીદાર નોખો નથી. પણ સમાજમાં આવા માણસો હોય એને મિસગાઈડ કરતા હોય એ વાત છે. आप कैसे आए और क्या कुछ अब आप करेंगे आगे? मुझे गोपाल भाई आह्वान किया, आपको साथ लड़ना है, तो उसके लिए मैं आया हूँ. तो अब आगे क्या आपकी स्ट्रेटजी है? गोपाल इटालिया उन्होंने तो शपथ लिया नहीं उस शपथ लेगा, बैठेगा यहाँ, शपथ लेके बाद में राजीनामू देगा. बीजी दूसरी बार शपथ लेगा तो बाद में आएगा. रोड रस्ते खड्डों से ध्यान भटकाने नहीं, रोड रास्ता तो ये तो पानी ने टूटा हो, ये બધા સમા અમારે જ કરવાના. अच्छा कब तक बैठे रहेंगे आप? मैं 12:15 સુધી. 12:15 उसके बाद आप अपना इस्तीफा रखेंगे? मैं मेरा कागज लेके आया हूँ, उसके आएगा तो देगा ना.